સ્વાગત છે મિત્રો। અત્યાર સુધી આપણે ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ વિશે ચર્ચા કરી અને આજથી એક બહુ જ અગત્યનો ટોપિક એટલે ફિઝિકલ જ્યોગ્રાફી કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભૌતિક ભૂગોળ એની વાત શરૂ કરવા જઈ રહ્યા છે। મિત્રો ભૌતિક ભૂગોળ ઘણા બધા વિદ્યાર્થીઓનાથી ડર છે, ઘણા બધા લોકોને બહુ એક ખોફનો માહોલ છે કે ભૌતિક ભૂગોળ એટલે બહુ અઘરું, ભૌતિક ભૂગોળ તો ના આવડે વગેરે વગેરે, પણ એવું નથી। જો ફિઝિકલ જ્યોગ્રાફીનો આજે ફર્સ્ટ લેક્ચર છે આપણો, તો આની અંદર હું ઘણી બધી વસ્તુઓ તમને લેક્ચર શરૂ કરતાં પહેલાં જ ભણાવતા પહેલાં જ ક્લિયર કરી દેવા માગું છું। અને અહીંયા આ ટૉપિકમાં મારો ટીચિંગ અપ્રોચ પણ ક્યાંક ને ક્યાંક થોડોક અલગ હશે ગુજરાત અને ભારતની ભૂગોળ કરતાં। રીઝન્સ એના છે, જો ભૌતિક ભૂગોળ એક એવો ટૉપિક છે ને કે જેમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જે તમે જોઈ નહીં શકો, પણ એમાં તમારે કલ્પના કરવી પડશે, એને તમારે માનવું પડશે। હું તમને કહું કે પૃથ્વીના પેટાળમાં લાવા છે તો માની લેવું પડશે, જોવા નહીં જવાય। વાતાવરણની અંદર ચક્રવાતની અંદર મધ્યમાં લો પ્રેશર હોય તો માનવું પડશે કે અહીંયા લો પ્રેશર છે, એને તમે જોઈ નહીં શકો, હા અનુભવી શકો। તો એક તો એ વસ્તુ છે। બીજી વસ્તુ એ કે ફિઝિકલ જ્યોગ્રાફી જે આપણા જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસમાં છે અને એકચ્યુઅલ ફિઝિકલ જ્યોગ્રાફી યુપીએસસી કક્ષાએ જ્યારે તમે જોતા હો તો એ બંનેની અંદર તફાવત છે। આ તફાવત ધ્યાનમાં રાખજો, નહીંતર તમે વાંચવાનું પતાવી જ નહીં શકો। શું તફાવત છે? જીપીએસસીએ શું કર્યું છે તો યુપીએસસીના સિલેક્ટેડ ટોપિક્સ જીપીએસસીએ શું કર્યું છે તો ફિઝિકલ જ્યોગ્રાફીના સિલેક્ટેડ ટોપિક્સ પોતાના સિલેબસની અંદર લીધા। હવે એની આગળ પાછળનું નથી લીધું। યુપીએસસીએ શું કર્યું છે, વ્યવસ્થિત આખો સબ્જેક્ટ જ લીધો છે। ફોર એક્ઝામ્પલ, આપણા સિલેબસનો ફર્સ્ટ ટોપિક તમે જોશો તો એમાં પહેલું ભૌતિક ભૂગોળની કોર ભૌતિક ભૂગોળની શરૂઆત થાય પૃથ્વીની આંતરિક સંરચનાથી। એ આંતરિક સંરચના સમજવા માટે તમને પ્લેટ વિશે ખબર હોવું જોઈએ, પ્લેટ ટેક્ટોનિક્સ વિશે ખબર હોવું જોઈએ, અલગ અલગ જે સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી છે એના વિશે ખબર હોવું જોઈએ, બે ઓશનિક પ્લેટ અથડાય તો શું થાય, કોન્ટિનેન્ટ વચ્ચે શું થાય, એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ। પણ અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્યવશ એ આપણા સિલેબસની અંદર નથી। એટલે આપણે ત્યાં કેવું છે કે આખી પઝલ છે ભૌતિક ભૂગોળની, તો અમુક જ ટુકડા આપણે સિલેબસના ભાગરૂપે તૈયાર કરવાના છે અને પ્રશ્નો એમાંથી જ પૂછાય છે। હું એવું નથી કર્યું કે એની બહારનું પૂછાય છે અને છોકરાઓને નથી આવડતું, ના, પૂછાય છે એમાંથી જ પૂછાય છે, પણ એ વસ્તુ સમજવા માટે તમને થોડુંક આગળનું થોડુંક પાછળની ખબર હોવી જોઈએ, તો તમે એ વસ્તુ સમજી શકો। પણ પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણ રાખીએ, કારણ કે આપણે એક્ઝામ પાસ કરવાની છે, આપણે પહેલી આપણી પ્રાયોરિટી છે કે આપણે પ્રાઇમરી પ્રિલિમિનરી એક્ઝામની અંદર સફળતા મેળવીએ, તો એના માટે આ એપ્રોચ આપણે થોડોક બદલીએ છીએ। આપણે શું કરશું, ફર્સ્ટ ફેઝમાં ફેઝ 1ની અંદર આપણે જે ફિઝિકલ જ્યોગ્રાફીના લેક્ચર્સ અપલોડ કરશું તો એમાં હું સ્ટ્રિક્ટલી સિલેબસને વળગીને ચાલીશ કે આપણા અભ્યાસક્રમની અંદર જેટલા મુદ્દા ઉલ્લેખવામાં આવ્યા છે ફક્ત એટલા જ મુદ્દાઓને આપણે કવર કરશું। પણ જે મુદ્દાઓ અભ્યાસક્રમમાં સીધા નથી લખ્યા પણ એના વિશે પૂછાતું રહે છે કે એના સંદર્ભની જાણકારી હોવી જરૂરી છે, એવી વસ્તુઓના લેક્ચર્સ આપણે પાછળથી અપલોડ કરશું, થોડાક લેટ ડિલે આવશે અને એનો અલગ સેક્શન મૂકશું। અલગ સેક્શન નહીં મૂકીએ તો પણ એનું સિક્વન્સિંગ પાછળ હશે, અલગથી હશે। કેમ એવું કરવું પડ્યું? માની લો ભરતી અને ઓટ છે, તો ભરતી ઓટ સિલેબસમાં સીધો નથી લખ્યો પણ એકાદ પ્રશ્ન પૂછાઈ ગયો લાસ્ટ યર, પણ મહાસાગરની અંદર જોઈએ તો ભરતી ઓટ ભણવા પડે, અથવા તો આ પ્લેટ ટેક્ટોનિક થિયરી છે કે ભાઈ આલ્ફ્રેડ વેગનર શું કહી ગયા, સી ફ્લોર સ્પ્રેડિંગની અંદર શું છે, તો આ બધી જે થિયોરી છે ભલે સિલેબસમાં નથી પણ આ જીઓમોર્ફોલોજીને સારી રીતે સમજવા માટે, ભૂસ્તરશાસ્ત્રને સારી રીતે સમજવા માટે આપણને આ બધી થિયોરીઓ ખબર હોવી જોઈએ, બરાબર છે? તો એટલા માટે પહેલાં જે તબક્કાના વિડીયો હશે એ હશે બધા કયા જે સિલેબસના છે, બાકીના પાછળના જે છે એ બધા હું મૂકીશ, કારણ કે મારી પણ ઈચ્છા કરી ક્યાંક એવી કે તમને શક્ય હોય એટલું વધારે આપી શકીએ, તો હું મૂકીશ, પણ એનો લોડ નહીં લેવાનો। જો એમાં ના ખબર પડે તો કોઈ ટેન્શન ના લેતા, હું એ લેક્ચર્સ ચાલુ કરીશ ત્યારે એના ફર્સ્ટ લેક્ચરમાં કહીશ કે ભાઈ હવેથી જે ટોપિક છે એ સીધા સિલેબસમાં નથી લખ્યા પણ નોલેજ માટે ઉપયોગી છે, જેમ કે વાદળના પ્રકાર, આ બધી વસ્તુ, વાદળોના પ્રકાર કેટલા છે, કઈ ટાઈપના વાદળનો શું ઇન્ડિકેશન છે, એ બધું સિલેબસમાં કશે નથી લખ્યું પણ ભણીશું, પણ પાછળ પહેલાં ટુ ધ પોઈન્ટ એક્ઝામલક્ષી વાત, સિલેબસની વાત, આ એક વસ્તુ। બીજી વસ્તુ કે મેં તમને કીધું કે હું મારો એપ્રોચ ચેન્જ કરીશ, હું મારી ભણાવવાની મેથોડોલોજી અહીંયા ચેન્જ કરીશ। કેમ? તો ફિઝિકલ જ્યોગ્રાફી સમજણનો વિષય છે, અહીંયા વસ્તુઓ સમજવી પડશે અને સમજ્યા પછી યાદ રાખવી પડશે।
એટલે મોટાભાગે હું ઇમેજીસનો, ગ્રાફિક્સનો એનો વધારે સહારો લઈશ. સ્લાઇડ્સની અંદર મટીરિયલ સ્વરૂપે બધું જ લખેલું મળશે, પણ દરેકે દરેક સ્લાઇડ વાંચીશ નહીં, પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એનો જ સાર એ સ્લાઇડોમાં લખ્યો હશે. એટલે ફોકસ પ્રાઇમ એ ઇમેજવાળી સ્લાઇડ પર કે ગ્રાફિકવાળી સ્લાઇડ પર આપણે રાખશું, જેથી કરીને તમને સમજણ એક વખત ખબર પડી ગઈ ને પછી વાંચો એટલે ઓટોમેટિક અચ્છા આમાં આવું આવે, આમાં આવું આવે, આમાં આવું આવે, આની પાછળનું રીઝન આ, તો તમને પણ ક્લિયર થઈ જશે. એના વિશે નચિંત રહેજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો પહેલો ટોપિક. ટોપિકનું નામ છે પૃથ્વીની આંતરિક સંરચના, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ અર્થ. પૃથ્વીના પેટાળથી વાત શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે. તો પૃથ્વીની ઉત્પત્તિના રહસ્ય હજુ આપણે સમજી નથી શક્યા. હવે આ વસ્તુને એક વાર્તા તરીકે, એક સ્ટોરી તરીકે ટ્રીટ કરજો અને સાંભળો, શાંતિથી સાંભળો, બીજું બધું કામ પડતું મૂકીને. કે માનવ સમુદાયને ઘણા બધા વિજ્ઞાનના રહસ્ય ઉકેલી લીધા. આપણને ઘણી બધી વસ્તુ સાયન્સમાંથી શીખવા મળી, આપણે ઘણી બધી વસ્તુઓ વિશે જાણકારી મેળવી અને પોતાની જાતને આગળ વધારી. આપણને એ પણ ખબર પડી ગઈ કે આપણી ઉત્પત્તિ ક્યાંક ને ક્યાંક વાનરોમાંથી થઈ છે. પણ સમસ્યા એ છે, જેમ આપણને એ ખબર નથી પડી કે પૃથ્વી પર જીવસૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થયું, એવી રીતે જ ઘણા બધા હજુ પણ એવા પ્રશ્નો છે જે વણ ઉકલ્યા છે, જેનો કોઈ સોલિડ પુરાવો આપણને નથી મળ્યો, જેનો કોઈ સ્પષ્ટ ઉત્તર આપણને નથી મળ્યો. પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના વિશે પણ ઘણા બધા મત પ્રવર્તે છે, એના વિશે પણ આપણને નથી ખબર. સો સેમ વે, ભલે આપણે મંગળની સપાટી પર પહોંચવાના, ભલે આપણે ચંદ્રની સપાટી પર માનવીએ પગ મૂકી દીધો, તેમ છતાં આપણા પગની નીચે જે ધરતી છે એનું પેટાળ, એનું ગર્ભ કેવો છે, એની કોર કેવી છે, એની અંદરથી એ પૃથ્વી કેવી છે, એ હજુ સુધી આપણે જોઈએ એટલું ક્લેરિટીથી સમજી નથી શક્યા. એની અંદર બી ઘણા બધા મતાંતર પ્રવર્તે છે. આસમાને આંબાની હોડમાં આપણે તળેટીને ભૂલી ના શકીએ. સેમ વે હજુ પણ આપણને પૃથ્વીના ભૂગર્ભના રહસ્યો જાણી નથી શકાયા બધા. રોજ નવા નવા સંશોધન થતા હોય, દર 6, 8, 10 મહિને કંઈક નવો રિસર્ચ થાય અને કંઈક નવી માહિતી મળે. એટલે સતત હજુ આપણે આની અંદર શીખી રહ્યા છીએ અને જેટલી વસ્તુ ખબર છે એને આપણે અત્યારે યાદ કરીએ છીએ. એક પ્રશ્ન ઓલવેઝ આપણને થાય કે ચલો સપાટી પર તો આપણે પર્વત જોયા, નદીઓ જોઈ, ખીણો જોઈ, આ જોયું, તે જોયું, પણ ચાલો અંદર આપણે ખાડો ખોદતા ખોદતા કદીક વિચાર આવે કે આવું કેટલું ઊંડું હશે અને નીચે શું હશે. કાયમ હંમેશા માટે માનવીને એવી જિજ્ઞાસા રહી છે, એવું કુતૂહલ રહ્યું છે કે પૃથ્વીનો આંતરિક ભાગ જે છે એ કઈ અવસ્થામાં છે, કયા સ્ટેટમાં છે, પૃથ્વી અંદરથી કેવી છે. મતલબ આ ટેનિસના બોલની બહારની સરફેસ પર છીએ આપણે, ટેનિસના બોલની અંદર શું છે? પાણી છે, પ્રવાહી છે, ઘન પદાર્થ છે, વાયુ છે, શું છે? બસ એ જ જાણવાની મથામણ અને એ જ જાણવાના પ્રયત્ન વડે આપણે શું જાણી શક્યા? પૃથ્વીની આંતરિક સંરચના. હવે આ પૃથ્વીની આંતરિક સંરચના સમજવા માટે બે પ્રકારના સ્ત્રોત આપણે રિફર કરીએ છીએ. અમુક એવા સ્ત્રોત છે જે તમને સીધી ડાયરેક્ટ માહિતી આપશે, મતલબ કે તમે પણ એને જોઈને કહી શકશો કે ના અંદર આવું જશે, અને અમુક એવા છે કે જે પરોક્ષ સ્ત્રોત છે. પરોક્ષ અથવા તો ઇનડાયરેક્ટ સોર્સિસ એટલે એવા સ્ત્રોત કે જેની અસરો અથવા તો જેનો અધ્યયન કરીને તમે કંઈક તારણ ઉપર આવી શકો કે ના ભાઈ પૃથ્વીનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કંઈક આવું હશે. એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારના સોર્સિસ આપણને પૃથ્વીની આંતરિક સંરચના સમજવા માટે મદદરૂપ બને. જોઈએ હવે કયા કયા સોર્સિસ છે. તો બે પ્રત્યક્ષ સોર્સની અંદર સૌથી પહેલાં વાત કરીએ જે ડાયરેક્ટ સોર્સ છે, જે સીધું ક્લિયર કટ તમને કહી દેશે. તો પ્રત્યક્ષ સોર્સ જે છે એ બે છે, મેઇન બે છે. નંબર 1 ખાણો અને શારકામ. શારકામ એટલે જે આપણે ડ્રિલિંગ કરીએ. બટ ઓબ્વિયસ છે ને, તમારે જોવું છે પૃથ્વી અંદરથી કેવી છે, તો પાવડર કોદાળી લઈને લાગી પડો, ખોદવા માંડો અને ખોદતા નીચે પહોંચો અને જોઈ લેજો પૃથ્વી કેવી છે. સિમ્પલ, હે ને? તો એ છે કે ખાણ અને શારકામ, જે માઇન્સ આપણે ખનિજો માટે જે ખાણ ખોદીએ તો એના દ્વારા આપણે ઊંડા નીચે ઉતારીએ તો ખબર પડે અચ્છા 400 મીટર નીચે પૃથ્વી આવી છે. આમ કંઈક તમે અંદર ગુફામાં જઈને જુઓ, અમુક મૂવીમાં બી બતાવ્યું હશે ખાણની અંદર કોઈક જતું હોય વગેરે. અથવા તો ડ્રિલિંગ કરતા હોય પેટ્રોલિયમ માટે, તો એને ત્યારે જે બધું બહાર એક્સટ્રેક્ટ થાય એની અંદરથી આપણે ખબર છે અંદર આવું બંધારણ છે. તો એક ડાયરેક્ટ સોર્સ છે. અને બીજો કોણ છે? તો બીજો છે જ્વાળામુખી. જ્વાળામુખી ફાટે એટલે શું નીકળે? તો જ્વાળામુખી ફાટે એટલે લાવા નીકળે.
સોરી, લાવા શું છે પહેલાં તો એ સમજો. ચલો લાવા હમણાં આવશે જ એટલે ત્યારે એને સમજશું. પણ આ બે સોર્સ છે કે લાવા અને ખાણ અથવા તો ક્ષારકામ. તો તમે થાય સર એમાં હવે આટલું આપણને ક્લિયર કટ ખોદીને અંદર જવાય છે પછી કેમ આપણે એવું કહીએ કે આંતરિક સંરચના કેવી છે નથી ખબર? પહેલાં એનું કારણ એવું કે લિમિટેશન્સ, મર્યાદા હોય બધે. અને અહીંયા શું મર્યાદા નડી ગઈ કે તમે ખોદતા 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 કેટલું ખોદી શકો, મેક્સિમમ કેટલી ઊંડાઈ સુધી જઈ શકો. તો અત્યાર સુધી સૌથી ઊંડામાં ઊંડી ખાણ જે આપણે ખોદી છે ને, જે સૌથી ડીપેસ્ટ માઇન કહેવાય છે પૃથ્વી પરની, એ આફ્રિકાની રોબિન્સ ખાણ છે. દક્ષિણ આફ્રિકાની અંદર રોબિન્સન માઇન છે જે સૌથી ઊંડી છે. કેટલી ઊંડી છે? બસ પૂરું, ફક્ત 4 કિલોમીટર. જ્યારે આ પૃથ્વીની સપાટી ખરી ને, તો પૃથ્વીની સપાટીથી આ એનું કેન્દ્ર છે ને, આ અંતર કેટલું જ ખબર છે? 6378 કિલોમીટર. આપણે ક્યાં 4 કિલોમીટર બચ્યા, કેટલા? 6374. મેળ પડે ના, આનાથી નીચે જઈ શકાય એવી હાલત જ નથી. કેમ નથી જઈ શકાતું? એનું કારણ છે કે જેમ જેમ ઊંડે જશો દર 1 કિલોમીટરની ઊંડાઈ પર ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે. સમજ્યા? દર 1 કિલોમીટરની ઊંડાઈએ ટેમ્પરેચર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી રહ્યું છે. પ્લસ અમુક ઊંડાઈ પછી ખડકોના સ્તરો જેટલા જાડા છે કે આપણે એને તોડી શકતા નથી. ચલો વાંધો નહીં. ખનિજ તેલ માટે આપણે ડ્રિલિંગ કર્યું, ઓઇલ એન્ડ નેચરલ ગેસ માટે, તો એના માટેનો જે કૂવો ખોદાયો એની મેક્સિમમ લેન્થ અત્યાર સુધી મેક્સિમમ ડેપ્થ કેટલી મળી? 8 કિલોમીટર. અને આર્કટિક મહાસાગર છે તો આર્કટિકની અંદર કોલા નામનો રિજિયન છે, ત્યાં કોલાની અંદર આપણે મેક્સિમમ કેટલા ઉતરી શકીએ? 12. ટૂંકમાં આપણે 6378 કિલોમીટર દૂર જવાનું છે, હજુ આપણે ક્યાં પહોંચી શક્યા છીએ? ખાલી 12. તો તમે જ વિચારો કેટલી ખબર પડે? 12 જેટલી જ પડે ને, આટલામાં આટલું જ હોય એવું છે ભાઈ. પૃથ્વી બી કહી દે ભાઈ જો 6300 કિલોમીટર નીચે આવવાનું છે, તમે 12 કિલોમીટર આવ્યા તો એમાં એટલી જ જાણકારી મળે, વધારે મળે નહીં. ખ્યાલ આવે છે? તો આ બે આના શું છે? પ્રત્યક્ષ સ્ત્રોત છે. પ્રત્યક્ષ પછી આવ્યો કોણ? પરોક્ષ. આ પ્રત્યક્ષમાં એક આ જ્વાળામુખીની પણ વાત કરીએ કે જ્વાળામુખીમાંથી જે લાવા નીકળે છે એનાથી સંશોધન થઈ શકે, પરંતુ કેટલી ઊંડાઈથી આવ્યો એ જાણી ના શકાય. હવે તમે સમજો કે એક જ્વાળામુખી છે, આ જ્વાળામુખીમાંથી અહીંથી શું બહાર આવે? તો બહાર આવે લાવા. હવે લાવા શું છે? તો પૃથ્વીના પેટાળમાં જે ખડકો અને ખનિજો છે એ પીગળેલી અવસ્થામાં છે, અને આ પીગળેલા દ્રવ્યને શું કહેવાય? ભૂરસ. ભૂરસ ઇંગ્લિશમાં જેને આપણે શું કહીએ છીએ? મેગ્મા. મોલ્ટન લિક્વિડ જે આપણા ખનિજો ખડકો બધું પીગળેલી અવસ્થામાં છે, આ ભૂરસ અથવા તો મેગ્મા જે અહીંયા રહેલો છે. જો પૃથ્વીની સપાટીની નીચે હશે ને ત્યાં સુધી આ ઓરેન્જ લિક્વિડને ભૂરસને શું કહેવાય? મેગ્મા. પણ જેવો આ મેગ્મા પૃથ્વીની સપાટી ઉપર આવે ને એટલે એનું નામ શું થઈ જાય? લાવા. આટલો જ ફરક છે મેગ્મા અને લાવામાં. સપાટીની નીચે હશે ત્યારે મેગ્મા કહેવાશે, સપાટી પર એક્સપોઝ થશે એટલે લાવા કહેવાશે. વસ્તુ આ જ છે, પીગળેલી ધાતુઓ. પણ સમસ્યા શું થાય? હવે આ લાવા આવ્યો, આ લાવા તમે ભરી લીધો, સંશોધન માટે લઈ આવ્યા, લાવાના બનેલા પથ્થર લઈ આવ્યા, બધું લઈ આવ્યા, પણ ચાલુ એ જ ખબર નથી પડતી કે આ લાવા કેટલી ઊંડાઈથી આવ્યો હશે, આ મેગ્મા કેટલી ઊંડાઈથી આવ્યો, 6378માંથી ક્યાંથી આવ્યો તે ખબર નથી પડતી. હા, પણ જ્વાળામુખી આપણને એક માહિતી આપી ગયો. શું? કે પૃથ્વીનું પેટાળ સાહેબ કેવું છે? ગરમ. કેમ? લાવા કેવો હોય? લાલ છોડ લાવા, ગરમ લાઈ જેવો હોય, અડકો તો રાખ થઈ જાય એવો ગરમ લાઈ લાવા હોય. દેટ મીન્સ કે પેટાળ કેવું છે? ગરમ. ચલો એક વસ્તુ તો આ કહી ગયું શું કે બીજું ગમે તે હોય, પૃથ્વી અંદરથી કેવી છે? ગરમ. એનો જ બીજું પ્રૂફ કે દર 1 કિલોમીટર નીચે જાઓ તો ટેમ્પરેચર કેટલું વધે છે? 30 ડિગ્રી સેલ્સિયસ. ખાલી ઇમેજિન કરો, આપણે 6378 કિલોમીટર નીચે જવાનું છે અને આ જ દર પર જો ટેમ્પરેચર વધવા માંડે તો ક્યાં અટકશું? ગુણાકાર કરજો, 6000 × 30 એટલે ખબર પડે. સો
પ્રત્યક્ષ સ્ત્રોત પરથી આપણને એક માહિતી કન્ફર્મ મળી કે શું, તો કે ભાઈ પૃથ્વી જે છે એ અંદરથી ગરમ છે. હજુ એ ખબર નથી પડી કે ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, પણ એક ખબર છે ગરમ છે. એની અવસ્થા કઈ છે, ઘન, પ્રવાહી, વાયુ, હવે ખબર પડશે. કેવી રીતે? તો એના માટે આપણને હેલ્પ કરે છે કોણ? પરોક્ષ સ્ત્રોત. પરોક્ષ સ્ત્રોત, એમના નામ મેઇન યાદ રાખજો, એમસીક્યુમાં પૂછી શકે કે ભાઈ નીચેના પૈકી કયા પૃથ્વીની આંતરિક સંરચના જાણવાના પરોક્ષ સ્ત્રોત છે. તો પહેલું છે ઘનતા, ડેન્સિટી. પૃથ્વીની એવરેજ ડેન્સિટી કેટલી છે? સરેરાશ ઘનતા છે 5.5 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કેટલી છે? 5.5. સૌ પ્રથમ એને ક્યારે માપવામાં આવી હતી? 1774માં. જો આવી બધી ફેક્ટો સુપર ક્લાસ 3 લેવલની પરીક્ષાઓમાં પૂછતા હોય છે. સપાટીની ઉપરના જે ખડકો છે એની ઘનતા કેટલી છે? 2.7. અને સમુદ્રના તળિયાના જે ખડક છે એની કેટલી છે? 3. ઓલમોસ્ટ સેમ તમે કહી શકો. પણ પૃથ્વીની અંદરના ભાગની ઘનતા 11 થી 12 ગ્રામ પ્રતિ ઘન સેન્ટ. એટલે કે અંદર જાઓ એમ ઘનત્વ વધી રહ્યું છે, એટલે ડેન્સિટી વધારે છે, એટલે કશે સોલિડ જેવું સ્વરૂપ ધારણ કર્યું હશે પૃથ્વી, એવું માનીએ. આ તો પહેલો સ્ત્રોત હતો, શું? ઘનતા. પછી આવે કોણ? દબાણ, પ્રેશર. કેન્દ્ર તરફ જતા પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર વધુ દબાણ કરે, બટ ઓબ્વિયસ છે. તમે અહીંયા એક વસ્તુ મૂકી છે, માની લો કે અહીંયા તમારું લેપટોપ મૂક્યું છે. હવે લેપટોપ પર તમે એક ઈંટ મૂકી તો લેપટોપ પર કંઈક પ્રેશર લાગશે. તમે લેપટોપ પર બીજી 10 ઈંટ મૂકી તો જેમ જેમ ઈંટોની સંખ્યા વધશે તેમ તેમ તમારા લેપટોપ પર પ્રેશર વધવાનું, હા કે ના? બસ એ જ વસ્તુ છે. જેમ જેમ પૃથ્વીમાં ઊંડે જશો તેમ તેમ એની ઉપરના જે લેયર્સ છે એ બધા પોતાનું વજન ક્યાં નાખશે? નીચેના સ્તર પર. જન્માષ્ટમીમાં મટકી ફોડવા જે ઉપર ચડે એના ખભા પર ભાર નથી, પણ જે ચેન સૌથી નીચે ઊભી છે એના ખભા પર બધાનો ભાર છે. એ જ વસ્તુ છે, જેમ નીચે ઉતરશો તેમ બોજ વધશે, તેમ પ્રેશર વધશે. ત્રીજું, તાપમાન, ટેમ્પરેચર. જોયું આપણે કેટલું વધે છે? 30 ડિગ્રી. દર 32 મીટરની ઊંચાઈએ 1 સેલ્સિયસ, અથવા તો કિલોમીટરના સંદર્ભમાં જો તો દર 1 કિલોમીટરની ઊંડાઈએ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ધેટ મીન્સ પૃથ્વી અંદરથી ગરમ છે. પ્લસ આ જ્વાળામુખીવાળામાં બી આપણને હિન્ટ મળી ગઈ કે પૃથ્વીનું પેટાળ ગરમ છે અને અંદર લિક્વિડ બી છે. ધેટ ઇઝ ફોર શ્યોર. તો લાવા બહાર આવ્યો. પછી ઉલ્કાઓ. હવે જો પૃથ્વી એક અવકાશીય પિંડ છે તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ પૃથ્વી જેવા જ બીજા અવકાશીય પિંડો જેને આપણે ઉલ્કા તરીકે ઓળખીએ તો એ બધાનું બંધારણ ઓલમોસ્ટ કશે ને કશે સિમિલારિટી હશે એમની વચ્ચે. હવે ઉલ્કાઓનો અભ્યાસ કરતાં ખબર પડી કે ભાઈ ઉલ્કાઓની અંદર આયનનું પ્રમાણ વધારે હોય છે, નિકલનું પ્રમાણ વધારે હોય છે, સિલિકોનનું પ્રમાણ સારું એવું હોય છે. તો આપણે એવું માનીએ છીએ કે પૃથ્વીની અંદર ઇન્ટરનલ સ્ટ્રક્ચર જે છે એની અંદર પણ આ બધી ધાતુઓનું પ્રમાણ વધારે હશે. ગુરુત્વાકર્ષણ. તો જો ગુરુત્વાકર્ષણની અંદર ફેરફાર જોવા મળે, યસ. ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ અલગ અનુભવાય, વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ અલગ અનુભવાય. સમજો, આ પૃથ્વી છે. અહીંયા ધ્રુવ પ્રદેશ પર અલગ લેવલનું ગુરુત્વાકર્ષણ અનુભવાય, અહીંયા વિષુવવૃત્ત પર અલગ ગુરુત્વાકર્ષણ અનુભવીએ, અને અહીંયા પાછું ધ્રુવ પર અલગ. આવું અનઇવન છે, અસમાન છે. ધેટ મીન્સ કે પૃથ્વીની અંદર જે કંઈ પણ વસ્તુ છે એનું જે વિતરણ છે એ પણ કેવું હશે? અસમાન હશે. જો સરખું જ હોત કે પૃથ્વીની અંદર બધું સેમ, અહીંથી લઈને અહીં સુધી ગમે ત્યાં જતા બધું જ અંદરનું સેમ, તો પછી ગુરુત્વાકર્ષણ બી બધી જગ્યાએ સેમ લાગવું જોઈએ, પણ સેમ લાગતું નથી. ધેટ મીન્સ કે પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર જે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન છે, જે કંઈ પણ વસ્તુ છે એનું વિતરણ સમાન રીતે થયું નથી, બધું અસમાન છે. બીજો એક પરોક્ષ સ્ત્રોત કયો? તો મેગ્નેટિક સર્વેલન્સ અથવા તો મેગ્નેટિક ચુંબકીય સર્વેક્ષણ જેને કહીએ. તો ચુંબકીય ક્ષેત્ર જે છે પૃથ્વીનું એનો અવલોકન કર્યું, એનો અભ્યાસ કર્યો, તો એનાથી ખબર પડી કે ભાઈ પૃથ્વીના આંતરિક ભાગમાં આ વસ્તુ અસમાન છે, વિતરણ અસમાન છે. અને છેલ્લું પણ જે સૌથી ઉપયોગી થઈ પડ્યું, જેની મદદથી જ આજે આપણે જે કંઈ પણ પૃથ્વીના આંતરિક સંરચના વિશે જાણીએ છીએ, જે એ આની મદદથી જે કંઈ બી છે આના લીધે છે, એટલે ભૂકંપીય મોજાઓ, સિસ્મિક વેવ્સ. સિસ્મોલોજી, ભૂકંપશાસ્ત્ર અને સિસ્મિક વેવ્સ એટલે ભૂકંપીય મોજા સૌથી વધારે મદદ આપણે કરી. શું થાય? તો જ્યારે ભૂકંપ આવે, પહેલાં તો ભૂકંપ એટલે શું? ભૂકંપને જોઈ લો. વોટ ઇઝ અર્થક્વેક?
ભૂકંપ એટલે શું? તો કોઈક બે પ્લેટો અથડાય, બે પ્લેટો હલે, એના લીધે કંપન ઉત્પન્ન થાય અને કંપનના કારણે આપણી ધરતી ધ્રુજે અને ધરા ધ્રુજવાની ઘટના એટલે ભૂકંપ, સાદી ભાષામાં. હવે આજે ભૂકંપની પ્રક્રિયા થાય, ભૂકંપ જ્યારે થાય ત્યારે 3 પ્રકારના તરંગોનો ઉદ્ભવ થાય. કેટલા? 3 પ્રકારના. કયા કયા? તો પી તરંગો, પી વેવ્સ, એસ વેવ્સ અને એલ વેવ્સ. જોઈએ છે 3 તરંગોને. પી વેવ, એસ વેવ અને એલ વેવ્સ. આ 3 પ્રકારના તરંગો ઉદ્ભવ પામે. એમાંથી આપણને પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે મદદ કોણે કરી છે? તો પી અને એસ. યાદ રાખજો, એલ વેવ્સ આંતરિક સંરચના જાણવામાં મદદરૂપ થતા નથી. એલ તરંગો આંતરિક સંરચના જાણવામાં મદદરૂપ બનતા નથી. હેલ્પ કોણ કરે છે? પી અને એસ. ક્લિયર આટલું? તો વાતનો સાર એવો છે કે આટલી બધી કથા કર્યા પછી પ્રશ્ન એ થાય કે સાહેબ બધું બરાબર, પૃથ્વી અંદરથી છે કેવી? પૃથ્વીનું આંતરિક સ્વરૂપ શું ઘન છે? શું પૃથ્વીનું આંતરિક સ્વરૂપ પ્રવાહી છે કે શું પૃથ્વી વાયુમય સ્વરૂપ ધરાવે છે? ખબર શું પડી આમાંથી? તો ભૂકંપના તરંગો એનો રાસ ખોલશે આગળ જઈએ એટલે. ક્લિયર? આટલી ખબર પડી? આટલે સુધી ખબર ના પડી હોય તો પાછો આટલો વિડીયો જોજો, પછી જ આગળ વધજો. બરોબર? તો જો પહેલાં કેવું હતું? પહેલાં લોકો એવું માનતા કે, પહેલાં તો બધા બહુ માનતા કે ભાઈ પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે. પછી ખબર પડી કે એવું કશું નથી, આપણે મિથ છે. તો પહેલાં એમ મનાતું કે પૃથ્વીના પેટાળમાં ઊંડાઈ વધતા તાપમાન વધે છે અને એના લીધે જ જે પૃથ્વીનું પેટાળ છે એ કાં તો વાયુ હશે કાં તો પ્રવાહી હશે. કેમ? તો અતિશય ગરમ છે. માન્યતા કેવી પડી? ખોટી પડી. કેમ? તો પૃથ્વી અંદરથી ઘન છે. યાદ રાખજો, યસ, પૃથ્વીની આંતરિક સંરચના કેવી છે? તો પૃથ્વી અંદરથી ઘન અવસ્થા ધરાવે છે. પૃથ્વીનો જે કોર ભાગ છે, જે ભૂગર્ભ છે, પૃથ્વીનું સેન્ટર છે, એ ઘન છે. કેવી રીતે ખબર પડી? તો નંબર 1, આ પી અને એસ વેવ્સની જે મુવમેન્ટ થઈ એના પરથી ખબર પડી. નંબર 2, કે સૂર્ય અને ચંદ્ર એના કારણે જે ભરતી ઓટ આવે છે, તો જો પાણી કે જેની કોઈ એવી મેગ્નેટિક પ્રોપર્ટી નથી એ પણ જો સૂર્ય અને ચંદ્રના આકર્ષણ અપાકર્ષણના કારણે આટલું હલતું હોય તો ઇમેજિન કરો પૃથ્વીની અંદર જો લિક્વિડ હોત તો આપણે 12 મહિના ભૂકંપ હોત, ગરબા જ રમતા હોત. એવું થાય છે? દેટ મીન્સ કે અંદરથી પૃથ્વી કેવી છે? સોલિડ છે. આ એનો બીજો પુરાવો. ત્રીજી વસ્તુ કે જો પૃથ્વીનો આંતરિક ભાગ વાયુ હોત, તમે કહો કે સર ચલો પ્રવાહી નથી પણ વાયુ બી તો હોઈ શકે. પણ પહેલા જો વાયુ હોત તો આજે એની પર પ્રેશર લાગી રહ્યું છે અને જેનું ટેમ્પરેચર છે એ જોતા વાયુમાં ફુગ્ગો ક્યારનો ફાટી ગયો હોત, ચીથરા ઉડી ગયા હોત આપણે બધાના, આપણે આયા જ ના હોત, જીપીએસસી કરતા જ ના હોત. તો વાયુ પણ નથી, પ્રવાહી પણ નથી, તો બચ્યું શું? ઘન. અને ઘન માટે એનો બિહેવિયર જુઓ ભરતી ઓટ વખતનું, કે ઘન દડા તરીકે વર્તે છે. જે ભૂકંપના મોજા પસાર થાય છે એ એવો ડેટા આપે છે કે ઘન પદાર્થમાંથી આ મોજા જાય ત્યારે જેવા લક્ષણ છે એવા જ પૃથ્વીમાંથી અંદરથી પસાર થાય ત્યારે જોવા મળે. ધેટ ઓલ પ્રૂવ્સ કે પૃથ્વીની આંતરિક સંરચના કેવી છે? ઘન છે. ક્લિયર? પડી ખબર? આગળ જઈએ. પણ પૃથ્વી આટલી ગરમ છે, પૃથ્વીમાં દર 1 કિલોમીટરની ઊંડાઈ પર જતાં જતાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બી વધે છે. તો પછી પ્રશ્ન તમારા મગજમાં અત્યારે હોવો જોઈએ અને થવો જોઈએ કે સર આટલું ગરમ છે તો પછી ઘન કેમ છે? બરોબર? આમ વાતાના વાળ ખેંચી નાખો કે આટલું ગરમ છે તો ઘન કેવી રીતે ટકી શકીએ? પીગળી ના ગયું? જવાબ છે ના. કેમ? તો પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. ક્યારે? જોઈ લો. કારણ એવું છે કે કોઈ પણ પદાર્થ પર જેમ જેમ દબાણ વધે તેમ તેમ તે પદાર્થનું ગલન બિંદુ, પીગળવાનું બિંદુ પણ ઉપર અને ઉપર જાય છે ને વિજ્ઞાન. કોઈ વસ્તુ પર તમે જેટલું પ્રેશર આપશો વધારે એટલું એનું ગલન બિંદુ ઉપર જશે. એની અવસ્થા બદલવાનો, ટેમ્પરેચર એની સહન કરવાની કેપેસિટી વધતી જશે. તમે જુઓ ન્યુક્લિયરની અંદર પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરમાં પ્રેશરાઇઝ્ડ હેવી વોટર કેમ યુઝ થાય? પાણી તો 100 ડિગ્રી ગરમ થઈ જાય પણ એ ન્યુક્લિયરની ઉર્જા શોષીને બી ગરમ થાય તો બી કેમ ઉડતું નથી, વરાળના બંધુનું કારણ છે
એટલી ઉચ્ચ દબાણથી એ પાણી આવતું હોય કે એનું ગલનબિંદુ એનું ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું જતું રહ્યું હોય. તો અહીંયા પણ એવું જ થાય છે કે ગલનબિંદુ ખૂબ ઊંચું જતું રહે એના લીધે પોતાની ઘન અવસ્થા જાળવી રાખે છે. તો ચાલો હવે આપણે આ ભૂકંપીય મોજા વિશે સમજીએ કે જેણે સૌથી વધારે આપણને મદદ કરી છે. તો ભૂકંપ થાય ત્યારે ભૂકંપના કેન્દ્રમાંથી આ મોજાઓ ઉત્પન્ન થાય. કયા કયા મોજા છે? પી વેવ, એસ વેવ અને એલ વેવ. આપણે કયા બે હેલ્પ કરી છે? પી અને એસ. ભણવાના આપણે 3 છે, પણ પી અને એસ ખાસ યાદ રાખજો. ક્લિયર? આટલે સુધી ક્લિયર છે બધાને? જઈએ આગળ. ઓકે ફાઇન, ચલો. તો પહેલા છે પ્રાથમિક તરંગો ઉર્ફે પ્રાઇમરી વેવ્સ, પુશ ઓર પુલ વેવ્સ અને પી વેવ્સ. આટલા નામ છે એના. જો આટલા મુખ્ય નામ છે. આમાંથી કોઈ બી નામ તમને પરીક્ષામાં જોવા મળી શકે. પ્રાથમિક તરંગો, પ્રાથમિક મોજાઓ, પી વેવ, પુશ પુલ વેવ્સ, પ્રાઇમરી વેવ્સ વગેરે. શું ગુણધર્મ છે આ તરંગના? તો પી વેવ્સ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે અને એની આવૃત્તિ ઊંચી હોય. શોર્ટ વેવ છે અને હાઈ ફ્રીક્વન્સી છે. શોર્ટ વેવ્સ, હાઈ ફ્રીક્વન્સી. પેલા જે બીજા આવશે આના વિપરીત આવશે. જોઈએ એના વિશે. અને જ્યારે પીની ખાસિયત યાદ રાખજો કે જ્યારે આ પી વેવ પસાર થાય ને ત્યારે વાદળોનો ગડગડાટ થતો હોય ને એવો અવાજ આવે. એટલે ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે કે ભૂકંપ આવવાના અમુક સેકન્ડો પહેલાં દૂર કશે વાદળો ગરજ્યા હોય ને એવો અવાજ આવે. એ બીજું કંઈ નહીં, આ પી વેવ્સનો અવાજ છે. ઓકે? અને એ ધ્વનિના અવાજના મોજાને મળતા આવે છે એટલે જ આવો અવાજ કરે. ક્લિયર? આ પી, એસ અને એલ જે 3 છે ને એમાં સૌથી વધારે ઝડપ કોની? તો પીની, બીજા નંબરે એસની અને ત્રીજા નંબરે એલની. તો આ ક્રમિક તો યાદ રાખજો. અને પી વેવ્સની ઝડપ કેવી છે? સૌથી વધારે. બધા કરતાં સ્પીડમાં કોણ આગળ વધશે? આ પીની ખાસિયત. હવે પીની ખાસિયત કે જેણે મદદ કરી, તો પી મોજાની ખાસિયત એ છે કે ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 માધ્યમમાંથી પસાર થઈ શકે. ઘન માધ્યમમાંથી બી પસાર થઈ શકે, પ્રવાહી માધ્યમમાંથી પણ પસાર થઈ શકે, વાયુમય માધ્યમમાંથી પણ પસાર થઈ શકે. એના લીધે શું થાય? તો સોલિડ, લિક્વિડ અને ગેસ એ 3 મીડિયમમાંથી પસાર તો થશે, પણ આ 3માં એનો સ્પીડમાં બદલાવ જોવા મળે. જેમ કે આની જે ઝડપ છે અહીંયા જાણી જોઈને બ્લેન્ક છે. માધ્યમની ઘનતા ઘટતા એની ઝડપ ઘટે છે. તો ઘન, પ્રવાહી, વાયુ સૌથી વધારે ઘનતા કોની છે? ઘનત્વ ઘનનું. તો સૌથી વધારે સ્પીડ પી વેવની શેમાં હશે? ઘન માધ્યમમાં. ઘનથી ઓછી સ્પીડ ક્યાં હશે? પ્રવાહીમાં. અને પ્રવાહીથી ઓછી સ્પીડ ક્યાં હશે? વાયુમાં. ટૂંકમાં માધ્યમ જેટલું પાતળું, માધ્યમની ઘનતા જેટલી ઓછી એટલી પી વેવ્સની સ્પીડ ઓછી. માધ્યમ જેટલું વધારે ઘન એટલું પી વેવ્સ વધારે સ્પીડમાં. સિસ્મોગ્રાફ પર સૌથી પહેલાં કયા વેવ્સ નોંધાય? પી વેવ્સ. બીજી એક ખાસિયત કે ઘનમાંથી પ્રવાહી જશે ને તો પી વેવ્સ આમ સીધા નહીં જાય. ઘનમાંથી પ્રવાહીમાં જશે તો એ ડિફ્લેક્ટ થશે થોડાક. પ્રવાહીમાંથી વાયુમાં જશે તો વળી પાછા ડિફ્લેક્ટ થશે. એટલે કે માધ્યમ બદલાતા એ પોતાના માર્ગને બદલશે. થોડુંક આનું વક્રીભવન થશે. જેમ ખબર આપણે સ્કૂલમાં ભણતા કે કાચના બીકરમાં આપણે આમ પેન્સિલ આડી મૂકી હોય તો અહીંથી જુઓ તો આવું દેખાય ને અહીંથી જુઓ તો પેન્સિલ થોડી ક્રોસ દેખાય. બસ એવું છે. વક્રીભવન થાય છે કોનું? પીનું. ક્યારે? જ્યારે માધ્યમની ઘનતા બદલાય. ફરીથી શાંતિથી જે કામની વસ્તુ છે. પી વેવ્સ એટલે કે પુશ પુલ વેવ્સ એટલે કે પ્રાઇમરી વેવ્સ એટલે કે પ્રાથમિક મોજાઓ. શું થાય? તો આની ખાસિયત એ છે કે આ સૌથી ઝડપી મોજા છે 3માં. પી વેવ જે છે એ ઘનમાંથી પણ પસાર થાય, પ્રવાહીમાંથી પણ પસાર થાય, વાયુમાંથી પણ પસાર થાય. પણ હાઈએસ્ટ સ્પીડ ક્યાં? ઘનમાં. સેકન્ડ હાઈએસ્ટ સ્પીડ ક્યાં? પ્રવાહીમાં. ત્રીજા નંબર પર સ્પીડ વાયુમાં. અને જેવું માધ્યમ ચેન્જ થાય એટલે ઘનમાંથી પ્રવાહીમાં જશે તો એની દિશા થોડીક ફંટાશે, વક્રીભવન થશે. પ્રવાહીમાંથી વાયુમાં જશે, બીજું થોડું વક્રીભવન થશે. એટલે કે માધ્યમ બદલાય એટલે વક્રીભવન થાય. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે જો તમને પી વેવ જતું દેખાય, એનો ગ્રાફ તમે જુઓ અને ખબર પડે કે પી વેવ અહીંયા થોડાક હલ્યા, પછી પાછા હલ્યા, તો જ્યાં જ્યાં હલ્યા હશે ત્યાં ત્યાં એની ઘનતા બદલાઈ હશે માધ્યમની. હા કે ના? યાદ રાખજો. જ્યાં બી પી વેવ્સ ડિફ્લેક્ટ થશે, જ્યાં બી પી વેવ્સ વક્રીભવન પામશે, ધેટ મીન્સ કે ત્યાં પી વેવની જે માધ્યમમાંથી પસાર થયું છે માધ્યમની ઘનતા બદલાઈ હશે. ક્લિયર? તો આ છે પી વેવ્સ. પી વેવ પછી જે બીજા વેવ્સ આવશે, જો આ પી વેવ છે,
પહેલાં હવે એને અહીંયા એક મિનિટ જોઈ લઈએ એને કે કઈ રીતે એ પૃથ્વીની સપાટીમાંથી પૃથ્વીના આંતરિક ભાગમાંથી જાય છે. તો જે પૃથ્વીનો ઇન્ટરનલ એરિયા છે તો તમે અહીંયા સમજો પી વેવ્સ અહીંયાથી જઈ રહ્યા છે, કોઈ જ વાંધો નથી. આ પી વેવ સામાન્ય છેડે રિસીવ પણ થઈ ગયા. આ રીતના એ લોકો મોકલ્યા. હવે જોજો આ જે કોર લખેલો ભાગ છે, જે અંદરનું આ સર્કલ છે, અહીંયા જુઓ શું થાય છે. તો આ પી વેવ અહીંયા આવીને આ જો વક્રીભવન પામે છે. જો અહીંથી એ આમ જવાની જગ્યાએ આમ થઈને પાછું એનું વક્રીભવન થયું. તો આ જે વક્રીભવન પામ્યા ધેટ મીન્સ કે અહીંયા માધ્યમ બદલાયું, એટલે કે આ કોર ભાગમાં કંઈક અલગ વસ્તુ છે. આ એક વસ્તુ ખબર પડી. બીજા છે આપણા એલ વેવ્સ અથવા તો ટ્રાન્સવર્સ વેવ, બીજું નામ છે સેકન્ડરી વેવ. ગુજરાતીમાં કહે તો ગૌણ મોજા અથવા તો દ્વિતીયક મોજાઓ, આડા મોજા પણ કહેવાય. જો આ બધા નામ ખાસ યાદ રાખજો, MCQમાં આવું બધું બહુ પૂછે છે. પી વેવ અવાજના મોજાને મળતા હતા, તો આ પ્રકાશના મોજાને મળતા આવે છે. છે ને પ્રકાશના મોજાને, લાઇટ વેવ્સ. એનો વેગ પી કરતાં ઓછો આપણે આગળ જોયું. ખાસિયત શું છે તો આ તરંગો પ્રવાહી માધ્યમમાં પસાર થઈ શકતા નથી. ધેટ મીન્સ કે જ્યાં પણ પ્રવાહી આવશે, માની લો કે આ એક બ્લોક છે, અહીંયા અડધું ઘન પદાર્થ છે અને અડધું પ્રવાહી છે, અને તમે અહીંથી પી વેવ મોકલશો તો પી વેવ અહીંથી પસાર થઈ જશે, અહીંથી પણ આમ પસાર થઈ જશે અને આ છેડે રિસીવ થઈ જશે. પણ તમે જો અહીંયા એલ વેવ્સને ટ્રાન્સમિટ કરશો તો એલ વેવ્સ ઘન પદાર્થમાં તો આવશે બસ, પણ અહીંયા એને અટકી જશે. આ બાજુ રિસીવ થશે નહીં. કેમ? તો એલ તરંગોનો ગુણધર્મ એવો છે કે પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકશે નહીં. એટલે તો સમુદ્રમાં આવીને પણ શાંત થઈ જાય છે. સમુદ્રની અંદર ભૂકંપ થાય તો એલ વેવ જોવા નથી મળતા. આ તો કોઈ જમીનની વિસ્તારમાં ભૂકંપ થયો અને સમુદ્રમાં તરંગો જાય તો ત્યાં એલ વેવ્સ રિસીવ થઈ શકતા નથી. ક્લિયર? તો એની ખાસિયત છે. એસ વેવ્સ. એસ વેવની અંદર જુઓ, પૃથ્વીનો જે કોરનો ભાગ છે ને, અહીંયા કશે લિક્વિડ છે. આપણે આગળ જોઈશું, આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર સમજવાનું બાકી છે જો આપણું. તો અહીંયા જો કોરના ભાગમાં અહીંયા જો પી વેવ પસાર થઈ જતા હતા, વક્રીભવન પામીને પણ જો વક્રીભવન થતું હતું પણ પસાર થઈ જતા હતા. એલ વેવ્સ તો દેખાતા જ નથી ભાઈ, ગાયબ. ધેટ મીન્સ કે આટલો આખો એરિયા કેવો છે? લિક્વિડ છે. અને અહીંથી જ તો ખબર પડી કે આ લિક્વિડ પાર્ટ છે. બહુ જોરદાર વસ્તુ છે ભૂગોળ, આંતરિક ભૂગોળ. બરાબર? જોઈએ. હવે તમને એક પ્રેક્ટિકલ મતલબ મેઇન ટોપિક પર આવો. પૃથ્વી અંદરથી કેવી છે જોવું હોય તો આપણે પૃથ્વીની અંદરથી માની લો એક આવો ટુકડો કાપ્યો. આપણે પૃથ્વીનો આ છે 6378 કિલોમીટર્સનું ડિસ્ટન્સ. આ છે પૃથ્વીનો પોપડો. આ જે પૃથ્વીનો પોપડો છે અને આ છે પૃથ્વીનું કેન્દ્ર. સિમ્પલ છે યાર. બજારમાં તરબૂચ લેવા જાઓ કે નહીં, તો તમે બજારમાં તરબૂચ લેવા જાઓ તો તરબૂચ કેવું છે કેવી રીતે જોશો? તો પેલો ભાઈ એક ચોસલું કાઢીને આપશે, બસ એવો જ આપણે એક ટુકડો અહીંથી પીઝાની સ્લાઇસ જેવો કાઢી લીધો. આ કોર આ જે છે એ તમારું આ રહ્યું. બરાબર? આ છે પોપડો જ્યાં આપણે ઊભા છીએ. માની લો આ ઊભા, ભૂગોળ ભણીએ યો. બરાબર? ચલો, તો આ પોપડાથી અહીંયા સુધી પૃથ્વી કેવી છે આપણે જાણવું છે. તો શું થાય છે જુઓ. આ જે ભાગ છે એને કહેવાય છે અપર ક્રસ્ટ. આ છે એ લોઅર ક્રસ્ટ. આ છે અપર મેન્ટલનો ભાગ. આ બધા ભાગ પાડવામાં આવ્યા છે પૃથ્વીના આંતરિક સંરચનાના. આ છે લોઅર મેન્ટલ, પાછળ જોઈશું હમણાં. આ છે આઉટર કોર અને આ છે ઇનર કોર. જો આપણે અહીંયા એ જોઈ રહ્યા છે કે પૃથ્વીની આંતરિક સંરચના કેવી છે સમજો. તો પૃથ્વીના આપણે 3 ભાગ પાડી દીધા કે પોપડાનો ભાગ, મેન્ટલનો ભાગ અને કોરનો ભાગ. હવે પોપડો છે, ક્રસ્ટ છે, એના 2 ભાગ પાડી દીધા, અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ.
આ મેન્ટલ એના બે ભાગ પાડી દીધા, લોઅર મેન્ટલ અને અપર મેન્ટલ, અને કોર ભૂગર્ભ એના બે ભાગ પાડી દીધા, આઉટર કોર અને ઇનર કોર. કેમ આવા ભાગ પાડ્યા? હમણાં સમજો. હવે સમજો શું થાય છે કે જ્યારે પી વેવ્સને અહીંથી ટ્રાન્સમિટ કરવામાં આવે છે, કોને? પી તરંગોને. સમજો તો પી વેવ્સને ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો એ પી વેવ્સ અહીંથી અપર ક્રસ્ટમાંથી સ્પીડમાં નીકળી જાય છે. સરસ. આ પી વેવ માટેનો ડાયાગ્રામ છે, એવું ધ્યાન રાખો. પી વેવ્સ અહીંથી જતા રહ્યા, લોઅર ક્રસ્ટમાંથી પણ પસાર થઈ જાય છે. ચલો સરસ. દેટ મીન્સ કે આ બંને કેવા છે? સોલિડ છે. હવે આપણે અહીંયા ક્રસ્ટ પર રહીએ છીએ એટલે આપણને એ તો ખબર છે આ તો ઘન પદાર્થ જ છે. અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ. તો જ્યારે આ પી તરંગો મેન્ટલના ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે એવું થાય કે આ જે પી તરંગો છે એનો વેગ ધીમો પડે છે. શું થાય છે? વેગ ધીમો પડેના તરંગો જે છે એ આપણા થોડાક આ તરંગો શું થાય છે? તરંગો થોડાક ડિફ્લેક્ટ થાય છે. બોસ, એટલે અહીંયા વૈજ્ઞાનિકો ચેતી ગયા કે યાર અહીંયા કંઈક ચેન્જ છે. અને પી શું થયું? પીનો વેગ ઘટ્યો, પી વેવ શું થયા? સ્લો થયા. તો શું આ માધ્યમ પ્રવાહી છે? પ્રવાહી માધ્યમ અહીંયા આવી ગયું એટલું નજીક, અહીંયા લાવવા આવી ગયો? ખબર નહીં, જોઈએ. હજુ પી વેવ આગળ ગયા, પાછા લોઅર મેન્ટલમાં આવ્યા એટલે એમની ઝડપ નોર્મલ થઈ ગઈ. એટલે આ ખબર પડી કે આ માધ્યમ શું છે? સોલિડ છે. એટલે અહીંયા એક ડાઉટ ક્રિએટ થયો એમના મનમાં. ક્યાં? અપર મેન્ટલમાં. હવે આઉટર કોરમાં પી વેવ આવ્યા અને ત્યાંથી આ પી વેવ ઇનર કોરમાં ગયા અને ઇનર કોરમાંથી અથવા તો આખા કોરના રિજિયનમાંથી તો આ પી વેવ્સ એકદમ સર્વોચ્ચ ઝડપ પ્રાપ્ત કરીને નીકળી ગયા. એટલે આ જે ઘનત્વ છે એનું એના કરતાં પણ વધારે ઘન પદાર્થ ક્યાં રહેલો છે? આઉટર કોર અને ઇનર કોરના વિસ્તારમાં, પૃથ્વીના કોરમાં. કોર જે છે એ પૃથ્વીની નક્કર ઘન પદાર્થની છે, આનાથી સાબિત થઈ ગયું. તો પી વેવ્સનો એકલાનો ડાયાગ્રામ જોવાથી એ ખબર પડે કે આપણું કોર જે છે એ કેવું છે? સોલિડ છે. ક્રસ્ટ જે છે એ પણ કેવું છે? સોલિડ છે. પણ અહીંયા મેન્ટલમાં પી વેવ જે ધીમા પડે ને એણે ડાઉટ કરી દીધો. કશું વાંધો નહીં. હતા એસ વેવ્સ લાવવામાં આવ્યા કોને? એસ વેવને. ચલો ભાઈ એસ વેવ્સને અહીંથી કાઢ્યા. એસ વેવ અહીંથી વહી જતા રહેશે. યસ, અહીંથી પણ જતા રહ્યા. હવે અહીંયા આવ્યા. નજર બધાની અહીંયા છે કે શું એસ વેવ અહીંથી જઈ શકશે? શું માધ્યમ પ્રવાહી હશે કે ઘન? કારણ કે જો પ્રવાહી હશે તો એસ નહીં જઈ શકે અને ઘન હશે તો એસ જઈ શકશે. બધાના સરપ્રાઈઝની વચ્ચે એસ વેવ અહીંથી પસાર થઈ ગયા, પણ એસની પણ ઝડપ ઘટી. હવે સમજો, એસ વેવ પસાર થઈ ગયા દેટ મીન્સ કે અહીંયા પ્રવાહી નથી, પણ એસ અને પી બંને ધીમા થયા દેટ મીન્સ કે અહીંયા ઘન બી નથી. એટલે ખબર પડી કે આ જે અપર મેન્ટલ છે એ કેવું છે? અર્ધ ઘન અવસ્થામાં અથવા તો અર્ધ પ્રવાહી અવસ્થામાં, સેમી મોલ્ટન સ્ટેટમાં છે. આમ તમારું ઉદાહરણ જુઓ ને, કશક આમ જેલી જેવું, આપણે જે જેલી પેલી વાડકી આવીએ, જેલી ઘન બી નથી, પ્રવાહી બી નથી, આમ અલગ જ લેવલ છે એનું. દહીં જેવું, જેલી જેવું એ લેવલમાં છે, એ અવસ્થામાં છે કોણ? અપર મેન્ટલ. અને કોરમાંથી તો એસ વેવ પછી અહીંયા જેવા કોર આવે તો અહીંયાથી કોરમાંથી આ એસ વેવ નીકળી શકતા નથી. ધેટ મીન્સ કે આઉટર કોર, સોરી આગળ કહેવાનું રહી ગયું તમને, કે પી વેવ જ્યારે અહીંથી જાય છે ને તો ઇનર કોરની અંદર પી વેવ સર્વોચ્ચ ઝડપ હાંસલ કરે, પણ આઉટર કોરમાં આવીને બી પી વેવ ધીમા તો પડે જ છે. એટલે કે આ જે પૃથ્વીનો આડછેદ છે એની અંદર આ જે આપણો અપર ક્રસ્ટ છે, આ જે લોઅર ક્રસ્ટ છે, અહીંયા અપર મેન્ટલ છે, અહીંયા લોઅર મેન્ટલ છે, અહીંયા આઉટર કોર છે અને આ ઇનર કોર છે. તો આમાં પી વેવને જ્યારે મોકલવામાં આવ્યા તો શું થાય છે? ફરીથી તો અપર ક્રસ્ટ લોઅર ક્રસ્ટમાંથી નીકળી જાય છે, એટલે કે આ ઘન છે. પી વેવ્સ અહીંયા શું થાય છે? ધીમા પડે છે. અહીંયાથી પાછા જતા રહે છે ઘનની જેમ જ. આઉટર કોરમાં આવે ત્યારે પી વેવ થોડાક ડિફ્લેક્ટ થાય છે અને ધીમા પડે છે પણ નીકળી જાય છે. અને ઇનર કોરમાં સર્વોચ્ચ ઝડપે પ્રવેશે છે. સર્વોચ્ચ ઝડપ, સૌથી વધારે ઝડપ એમની ક્યાં નોંધાય છે? ઇનર કોરમાં. એટલે અહીંથી એ પણ ખબર પડી કે આ તો નક્કર ઘન છે જ, આ તો મતલબ સોલિડ છે જ, પણ ડાઉટ કોનો રહ્યો? અપર મેન્ટલ અને આઉટર કોરનો, કે આ બે કેવા છે. એ ડાઉટ સોલ્વ કરો. આપણે એસ વેવ્સ અહીંથી ટ્રાન્સમિટ કર્યા. એસ વેવ ક્રસ્ટમાંથી નીકળી જાય છે કારણ કે આ ઘન છે. એટલે ક્રસ્ટનો મામલો પૂરો કે ભાઈ ક્રસ્ટ કેવો છે? ઘન.
અહીંયા જે ડાઉટ હતો અપર મેન્ટલની અંદર, તો મેન્ટલમાંથી પણ એસ વેવ નીકળે, પણ કેવા નીકળે? ધીમી ઝડપે નીકળે. એટલે કે અહીંયા પ્રવાહી નથી, કારણ કે એસ નીકળ્યા, બાકી એસ પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી. તો આપણે એવા તારણ પર આવ્યા કે જે અપર મેન્ટલનો પોર્શન છે, અપર મેન્ટલનો જે ભાગ છે એ કેવો છે? અર્ધ ઘન અથવા તો અર્ધ પ્રવાહી સેમી મોલ્ટન લિક્વિડ સ્ટેટમાં છે. એસ વેવ્સ લોઅર મેન્ટલમાંથી પણ પસાર થઈ ગયા, એટલે આ તો ઘન જ છે. હવે આઉટર કોરમાં બી એસનો પરીક્ષા છે ને, કારણ કે ખબર નથી પી ધીમા પડી ગયા છે, પણ આઉટર કોરમાં આપણા એસ વેવ જુઓ પસાર થઈ શકતા નથી. ધેટ મીન્સ કે આ કોરનો બહારનો ભાગ છે કેવો છે? લિક્વિડ છે. તો લિક્વિડ સૌથી પહેલું આપણને ક્યાં મળ્યું? આઉટર કોરમાં. આ જ આખી વસ્તુ જે આપણે જોઈ ઇમેજ સ્વરૂપે જુઓ કંઈક આવું છે. સમજીએ છીએ હમણાં. પહેલાં એલ વેવ્સની વાત કરી લો, પછી પાછા આવીએ. એલ વેવ્સ સપાટી પરના મોજા, પૃષ્ઠીય મોજા, સરફેસ વેવ્સ, લોંગ ટર્મ વેવ્સ, લોંગ પીરિયડ વેવ્સ, રાલે વેવ્સ, આવા બધા નામથી ઓળખાય છે. ઘણા બધા નામ છે ને. આ તરંગો આંતરિક સંરચના સમજવા ઉપયોગી નથી. આનું એક જ કામ છે, શું? વિનાશ વેતરવાનું. વિનાશ જે આપણે વિતર્યો, ભૂકંપ હોય, એ બધું કામ કોનું? એલ વેવ્સનું. કચ્છની અંદર જે ભૂકંપ આવ્યો અથવા તો 2001ના ભૂકંપમાં તમે જેટલા હતા તમારામાંથી હયાત, જેટલા બી ધ્રુજ્યા હતા, જેટલા બી ઝૂલ્યા હતા, એ બધાને એલ વેવ્સ જ ઝૂલાયા હતા. તો એલ વેવ્સ આર ધ વેવ્સ કે જે આપણે ફીલ કરીએ છીએ, જેના લીધે પૃથ્વીનું કંપન થાય છે સપાટીનું. એ આ જ સુનામી માટે પણ જવાબદાર છે, આ જ ધરતી ધ્રુજાવા માટે પણ જવાબદાર છે એલ વેવ્સ, પણ આંતરિક સંરચના સમજવા મદદરૂપ થતા નથી. ક્લિયર? અને આ પી અને એસ વેવ્સના જે બિહેવિયર છે એના પરથી પૃથ્વીની આંતરિક સંરચના આપણે સમજાય છે અને ખબર પડી કે પૃથ્વીના સપાટી પરથી પૃથ્વીના કેન્દ્ર સુધી તમે જાઓ તો 4 અલગ અલગ રિજિયન એના જોવા મળે. પહેલો પોર્શન એને આપણે કહીશું પોપડો અથવા તો ક્રસ્ટ. મધ્યનો ભાગ છે એને આપણે કહીશું મિશ્રાવરણ અથવા તો મેન્ટલ. પછી છે આઉટર કોર અને છેલ્લો જે ભાગ છે એને કહીશું ઇનર કોર. આ 4 નામ યાદ રાખવાના: ક્રસ્ટ, મેન્ટલ, આઉટર કોર અને ઇનર કોર. ગુજરાતીમાં પોપડો, મિશ્રાવરણ, કોઈ પ્રોબ્લેમ થયો છે ટેકનિકલ? ઓકે. પોપડો, મિશ્રાવરણ, આઉટર કોર અને ઇનર કોર. બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. ધ્યાન આપો, પૂરેપૂરું ફોકસ અહીંયા હોવું જોઈએ. સમજો. જો આ જે છે એ શું છે? તમારું ઇનર કોર છે, જે સૌથી નક્કર પદાર્થ છે. અહીંયા છે જે પી વેવ્સની ઝડપ સૌથી વધારે હતી. કેટલી ઊંડાઈ પર છે? તો 5100થી લઈને 6378 કિલોમીટર આટલી ડેપ્થમાં જે છે એ શું છે? આપણી ઇનર કોર છે. આ આંકડા યાદ રાખવાના છે. આઉટર કોરથી ઇનર કોરનો વિસ્તાર કેટલો? તો 2900 કિલોમીટરથી 5100 કિલોમીટર. આ શું છે? આઉટર કોર. ક્લિયર? આ બે લોકેશન હજુ એમના ગુણધર્મો જોવાના છે. લોકેશન ક્લિયર કરી પછી આ છે આપણું મેન્ટલ. ક્યાંથી શરૂ થાય? તો અહીંયા આ જે છે એ લોઅર મેન્ટલ છે તમારું. આટલું એ શું છે? લોઅર મેન્ટલ. અને આ જે છે એ છે તમારું શું? તો અપર મેન્ટલ. અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ. અને એની ઉપરનો જે ભાગ છે એ શું છે? આપણો ક્રસ્ટ. જે આટલો છે પહેલો આટલો ભાગ એ શું છે? આપણો ક્રસ્ટ. આ જ ક્રસ્ટ ઉપર મહાસાગરો પણ છે અને ભૂમિખંડો પણ છે. આ જે ક્રસ્ટ છે સમજો, અહીંયા આ જે ક્રસ્ટનો ભાગ છે જે 0થી લઈને 100 કિલોમીટર સુધી જોવા મળે છે. આ ક્રસ્ટના જ આપણે 2 ભાગ પાડ્યા છે, અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ. આ ક્રસ્ટ એટલે કે પોપડો કે જેની ઉપર આપણે રહીએ છીએ, અહીંયા જ આવેલા છે ખંડો, જેને આપણે કહીશું ખંડીય પ્લેટ અથવા તો ખંડીય કોન્ટિનેન્ટલ પ્લેટ્સ અથવા ખંડીય પ્લેટ કહેવાય છે. અને મહાસાગરો પણ અહીંયા જ છે. આ બધું જ ભાગ કોનો છે? અપર ક્રસ્ટનો. અને આ જ વિસ્તારને બીજા કયા નામથી ઓળખાય છે? લિથોસ્ફિયર. ક્રસ્ટ અને ક્રસ્ટનો જે ઉપરનો લેયર છે અપર ક્રસ્ટ છે એને આપણે શું કહીએ છીએ? લિથોસ્ફિયર, જ્યાં આપણે રહીએ છીએ. એની નીચે છે આપણું લોઅર ક્રસ્ટ.
લોઅર ક્રસ્ટની નીચે જ્યાં પેલા પી અને એસ ધીમા થઈ જતા હતા એ ભાગ છે અપર મેન્ટલ. અને આ જે અપર મેન્ટલ છે ને, ધ્યાન આપજો, એને આપણે શું કહીએ છીએ? એસ્થેનોસ્ફિયર બી કહીએ છીએ. આ પેલી અર્ધ પીગળેલી અવસ્થા છે. અહીંયા એવું સેમી મોલ્ટન લિક્વિડ છે જે અહીંયા છે. લિક્વિડ તો ના કહી શકો, પણ એ જેલી જેવી અવસ્થા અહીંયા છે. પછી લોઅર મેન્ટલ, આઉટર કોર અને ઇનર કોર. ક્લિયર? એટલે ક્રસ્ટ પૂછે તો આ અપર ને લોઅરનો કમ્બાઈન એરિયા. મેન્ટલ એટલે અપર લોઅરનો કમ્બાઈન, આઉટર કોર અને ઇનર કોર. આમ 4 ભાગ પડ્યા. જો અહીંયા ક્રસ્ટ, મેન્ટલ, આઉટર કોર અને ઇનર કોર. ક્લિયર થાય છે આટલું? જઈએ આગળ. જો 6378 થી 5100 ઇનર કોર કઈ અવસ્થા છે? સોલિડ. 2900 થી 5100 લિક્વિડ અવસ્થા. કયો રિજન? આઉટર કોર. મેન્ટલના 2 ભાગ છે, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ. કઈ અવસ્થા? તો અપર મેન્ટલ છે જે એસ્થેનોસ્ફિયર કહેવાય છે, આપણી સેમી મોલ્ટન સ્ટેટ છે. અને ક્રસ્ટનો જે ભાગ છે આટલો, જો કેટલો, તો આ 2 પહેલા 2 લેયર્સ, આટલું જે શું છે ક્રસ્ટ. અહીંયા જો છગડીયો કૌંસ કર્યો છે, આ જે રીજન છે આપણો ક્રસ્ટ, આ જે છે આપણો મેન્ટલ, આટલો ભાગ, અને આઉટર કોર, ઇનર કોર. ક્લિયર થાય છે? અહીંયા આ આંકડા યાદ રાખવાના છે. ડાયાગ્રામ ક્લિયર કરી દઈએ. જોજો, આટલો ભાગ એ છે તમારું મેન્ટલ, આ છે કોર. કોરના 2 ભાગ, આઉટર કોર, ઇનર કોર. 5100 થી 6378, 2900 થી 5100, 100 થી 2900. ક્લિયર? આ છે પૃથ્વીની આંતરિક સંરચના. આવી છે આપણી પૃથ્વી અંદરથી. બસ આ જ વસ્તુ છે. થિયોરેટિકલી જોઈ લઈએ હવે. તો પહેલું છે લિથોસ્ફિયર, જેને આપણે કહીશું મૃદાવરણ અથવા તો સ્થળમંડળ. આ આવરણ પૃથ્વીની સપાટી પરનું ઉપરનું આવરણ છે. અહીં જ ખંડીય પ્લેટ અને મહાસાગરીય પ્લેટો આવેલી છે. જે 7 પ્લેટો છે જેના વળતરથી પૃથ્વી બનેલી છે એવું કહેવાય છે, એ પ્લેટો અહીંયા છે. આની જાડાઈ કેટલી છે? 32 કિલોમીટર. કોની? ક્રસ્ટની. ભૂમિખંડોની નીચે 30 કિલોમીટર, જ્યારે દરિયાના નીચે જાઓ તો 105 કિલોમીટરની થિકનેસ. આ પોપડાને 2 ભાગમાં વિભાજિત કરી આપણે. અપર ક્રસ્ટ યાદ છે ને? અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ. અપર ક્રસ્ટ અહીંયા હવે આવશે સિયાલ, સીમા અને નીફે, જે તમે લોકોએ વાંચ્યું હશે, જે આઉટડેટેડ થઈ ગયું એવું મનાય છે. સિયાલ, સીમા અને નીફે, એની વાત અહીંયા હવે શરૂ કરીએ આપણે. અપર ક્રસ્ટ જે છે એનું એ જે મેઇનલી શેનું બનેલું છે? ગ્રેનાઇટના ખડકોનું બનેલું છે. અને અહીંયા સિલિકા અને એલ્યુમિનિયમ વધારે માત્રામાં મળે છે. અપર ક્રસ્ટનો જે વિસ્તાર છે ત્યાં સિલિકા અને એલ્યુમિનિયમની માત્રા વધારે છે, એટલે એને સિયાલ તરીકે ઓળખાય છે કે ભાઈ આ મેઇનલી આ પાર્ટ શેનો બનેલો છે? સિલિકોન અને એલ્યુમિનિયમનો. લોઅર ક્રસ્ટમાં તમે જશો તો ત્યાં સિલિકોન અને મેગ્નેશિયમ વધુ માત્રામાં જોવા મળે, એટલે આ વિસ્તારને સીમા તરીકે ઓળખાય. અહીંયા બેસાલ્ટ ખડક વધારે જોવા મળે. દરિયાનો જે તળિયું છે, સમુદ્રનું તળિયું જે છે એ આ બેસાલ્ટિક રોક્સનું બનેલું છે, તો ત્યાં આપણને સિલિકોન અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે જોવા મળે, એટલે એને સીમા કહેવાય. એટલે સિયાલ, સીમા અને નીફે એવું તમને પૂછે કે ભાઈ સિયાલ, સીમા અને નીફે. એક વખત પરીક્ષા પૂછાયેલું કે સીમાની ઉપર કોણ? સિયાલ. સીમાની નીચે કોણ? નીફે. સોરી, તો યાદ રાખજો. પછી મેન્ટલ, મિશ્રાવરણ. મૃદાવરણની નીચે આવેલો છે ભાગ 2900 કિલોમીટર સુધી જોવા મળે, અને એનો ઉપરનો ભાગ કયા નામથી ઓળખાય છે? એસ્થેનોસ્ફિયર. હવે જુઓ, આ જે આપણા ક્રસ્ટ, મેન્ટલ અને આઉટર કોર, ઇનર કોર છે ને, તો આ લોકોને જે છૂટી પાડતી રેખા છે, આ જે લાઈનો છે, એમને કહેવાય અસંબંધતા અથવા તો રેખાઓ. કઈ? અસંગતતા અથવા તો અસંબંધતા રેખાઓ, અથવા તો ભંગ રેખાઓ બી કહેવાય, ફોલ્ટ લાઇન્સ કહેવાય છે આને. તો અહીંયા અલગ અલગ વૈજ્ઞાનિકોએ આમની શોધ કરી છે, એના પરથી નામ છે. જેમ કે ક્રસ્ટ અને મેન્ટલને છૂટી પાડતી રેખાને મહોભંગ રેખા કહેવાય છે. લિથોસ્ફિયરનો
ભાગ એસ્થેનોસ્ફિયરની ઉપર તરે છે એમ કહેવાય છે. કારણ લિથોસ્ફિયરનો ભાગ એટલે કોણ? તો આપણી ખંડીય પ્લેટો અને મહાસાગરની પ્લેટો એની નીચે અપર મેન્ટલ છે તરત જ. તો આ કેવું છે? પીગળેલી અવસ્થામાં છે. તો આ બધી પ્લેટો આની પર ફ્લોટ કરે અને એટલે જ આ પ્લેટની મૂવમેન્ટ થાય જેને આપણે પ્લેટ ટેક્ટોનિક્સ કહીએ છીએ. કનેક્શન છે બધે. અને એસ્થેનોસ્ફિયરનો ભાગ જે છે એ અર્ધપ્રવાહી અવસ્થામાં રહેલો છે. અપર મેન્ટલમાં પી અને એસ વેવની ઝડપ ઘટે જ્યારે લોઅર મેન્ટલમાં પી અને એસની ઝડપ વધે. દેટ મીન્સ કે લોઅર મેન્ટલ સોલિડ છે, અપર મેન્ટલ કેવો છે? અર્ધપ્રવાહી છે. અને અપર મેન્ટલ અને લોઅર મેન્ટલને છૂટી પાડતી રેખાને શું કહેવાય? રેપેટી અસમાનતા, રેપેટી લાઇન. આઉટર કોર લિક્વિડ સ્ટેટમાં છે, કમ્પ્લીટલી અહીંયા એસ વેવ પસાર થઈ શકતા નથી અને એની ઘનતા 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. અને છેલ્લું સૌથી અગત્યનું જે સૌથી કોર છે એ છે ઇનર કોર, પૃથ્વીનો આંતરિક ભૂગર્ભ. મેઇન અહીંયા આયર્ન અને નિકલ અને ફેરસ અહીંયા મુખ્ય જોવા મળે એટલે એને શું કહેવાય? નીફે. આ ભાગ સંપૂર્ણ ઘન અવસ્થામાં છે. અહીં પી તરંગો પોતાની સર્વોચ્ચ ઝડપ પ્રાપ્ત કરે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ કેવી ઝડપ છે. દેટ શોઝ કે આ એકદમ કેવું છે? નક્કર ઘન પદાર્થ છે. મેન્ટલ અને કોરને જે લાઈન છૂટી પાડે એને આપણે શું કહીએ છીએ? ગુટનબર્ગ લાઈન. અને આઉટર કોર ઇનર કોરને છૂટી પાડતી રેખાને શું કહેવાય? લેમન રેખા. આ રેખાઓનું ટેન્શન હાલો હમણાં પાછળ ડાયાગ્રામમાં જોઈએ છીએ. આ બધી લાઇન્સ જુઓ. આ છે ઇનર કોર, આંતરિક ભૂગર્ભ. આ છે આઉટર કોર, બાહ્ય ભૂગર્ભ. આ છે લોઅર મેન્ટલ. આ છે અપર મેન્ટલ. આ છે લોઅર ક્રસ્ટ અને એની ઉપર છે કોણ? એ અપર ક્રસ્ટ. આમને જે છૂટી પાડતી રેખાઓ છે એના નામ છે. એની એક ટ્રીક છે, ઘણા જગ્યાએ સાંભળી હશે તમે. કો મિસ્ટર જી લેમન. સમજો. પહેલું છે કો મીન્સ કોનાર્ડ ડિસ્કન્ટિન્યુટી. શું નામ છે? કોનાર્ડ રેખા. કોની વચ્ચે? તો પહેલા બે લેયરની વચ્ચે. પહેલા બે લેયર કયા? તો અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ. તો અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટની વચ્ચેની જે લાઈન છે એને શું કહેવાય? CO એટલે કોનાર્ડ રેખા. કો મિસ્ટર જી લેમન. સમજો. કો આવી ગયું, પછી એમ તો અપર ક્રસ્ટ લોઅર ક્રસ્ટ થઈ ગયું. તો હવે લોઅર ક્રસ્ટ અને અપર મેન્ટલ. તો લોઅર ક્રસ્ટ અને અપર મેન્ટલને કોણ? તો મહોરવિક રેખા અથવા તો મહો રેખા જે આગળ જોઈ. તો એનો એમ આવી ગયું. આર એટલે રેપેટી. કોને? તો અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ એ બેને છૂટા કોણ પાડશે? રેપેટી રેખા. લોઅર મેન્ટલ અને આઉટર કોર આ લાઈનનું નામ શું? તો જી એટલે ગુટનબર્ગ રેખા. પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે ગુટનબર્ગ. અને લેહમાન રેખા કોને છૂટા પાડે? તો ઇનર કોર અને આઉટર કોરને. આ જે લાઈન છે જ્યાંથી આઉટર કોર પતે ને ઇનર કોર શરૂ થાય આને કહેવાય લેહમાન રેખા. જ્યાંથી લોઅર મેન્ટલ પતે અને આઉટર કોર શરૂ થાય, અથવા ધ્યાન આપજો, એવું બી કહી શકો કે મેન્ટલ અને કોર, આને સંયુક્ત રીતે કોર કહી દો અને ઉપરનાને મેન્ટલ. તો મેન્ટલ અને કોરને છૂટી પાડતી રેખા એટલે કઈ? ગુટનબર્ગ રેખા. લોઅર મેન્ટલ અપર મેન્ટલને છૂટી પાડતી રેખા એટલે રેપેટી રેખા. ફરીથી જુઓ કે ક્રસ્ટ અને મેન્ટલ, જો અપર ક્રસ્ટ લોઅર ક્રસ્ટ નહીં, ઓવરઓલ એ ક્રસ્ટ કહેવાય. ક્રસ્ટના આપણે બે ભાગ પડ્યા ને. તો ક્રસ્ટ અને મેન્ટલને છૂટી પાડતી રેખા એનું નામ શું છે? મહો રેખા, મહોરવિક રેખા. અને અપર ક્રસ્ટ લોઅર ક્રસ્ટને છૂટી પાડતી રેખા એટલે કોણ? કોનાર્ડ રેખા. ક્લિયર? તો આ આપણી 1, 2, 3, 4 અને 5 ડિસકન્ટિન્યુટી છે જે પૂછાય. MCQમાં આવું બધું વધારે પૂછે છે. તો આ છે આપણી પૃથ્વીની આંતરિક સંરચના, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ અવર અર્થ. બીજી એક ફેક્ટ આ ટોપિકને રિલેટેડ કે પૃથ્વીનો 98% ક્રસ્ટ પોપડો જે છે એ 8 મુખ્ય તત્વોનો બનેલો છે. એના નામ અને એનો ક્રમ. સૌથી વધારે માત્રામાં અહીંયા શું છે? ઓક્સિજન. બીજા નંબરે સિલિકોન. ત્રીજા નંબરે એલ્યુમિનિયમ, આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ.
ક્રમ યાદ રાખજો કે પૃથ્વીનો જે પોપડો છે, જે ક્રસ્ટ છે, એ મુખ્ય 8 ખનિજોનો બનેલો છે અને એ 8 ખનિજોનું પ્રમાણ બાય વેટ, વજનના આધારે તમે જુઓ તો સૌથી વધારે માત્રામાં ઓક્સિજન છે, પછી સિલિકોન, એલ્યુમિનિયમ, આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ. તો આ છે શું આપણા પૃથ્વીના મુખ્ય ઘટકો જે ક્રસ્ટમાં આવેલા છે. ઠીક છે, તો પૃથ્વીની આંતરિક સંરચના અહીં આપણી કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ખડકો વિશે ચર્ચા કરશું. આશા રાખું છું કે તમને અહીંયા સુધી ખબર પડી હશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ખડકો સાથે. થેન્ક યુ સો મચ.